ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું નવા અઠવાડિયામાં। હું યશ આપની સાથે। આ અઠવાડિયું એક્શન પેક્ડ રહેવાનું છે કેમ કે ઓવર ધ વીકેન્ડ ઘણું બધું થયું છે। ફરી હિન્ડનબર્ગ જે છે તે આવ્યું। હવે આ વખતે સેબી પર સીધા આરોપો લગાવ્યા। ચેરપર્સન માધવીપુરી બુચ પર આરોપ લગાવ્યા છે। આ બધા જ એક્શનને સમજીશું। ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે તે સમજીશું, પણ શરૂઆત પહેલા હેડલાઇન્સ સાથે કરીએ। હિન્ડનબર્ગે સેબી પ્રમુખ માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર લગાવ્યા ગંભીર આરોપ। અદાણી કેસમાં ઓફશોર ફંડમાં સામેલ કહ્યું અદાણીના ઓફશોર ફંડ પર નહીં કરે સેબીએ કોઈ કાર્યવાહી। ગ્લોબલ માર્કેટને મિશ્ર સંકેતો। શુક્રવારે અમેરિકન માર્કેટમાં ન્યૂનતમ સ્તરોથી રિકવરી આવી અને થયા બંધ। ડાઉ 250 અંક રિકવર થયો। 50 અંકની મજબૂતી। નાસ્ડેક અને S&P 500 0.5% તેજી સાથે બંધ થયા। ગિફ્ટ નિફ્ટી 50 અંક ઘટીને 64,350 ની નજીક। ડાઉ ફ્યુચર્સમાં મામૂલી 30 અંકની નરમાશ। જાપાનના બજાર આજે રહેવાના છે બંધ। ક્રૂડ ઓઇલ સતત ચોથા દિવસે વધીને $80 ની નજીક। સોનું $2,450 અને ચાંદી $2,750 ની નજીક ફ્લેટ। અને આજે F&Oની 6 કંપનીઓના આવશે પરિણામ। વોડાફોન, વોલ્ટસ, બલરામપુર ચીની, NMDC, નાલ્કો, હિન્દુસ્તાન કોપર આજે આપશે પરિણામો। અને આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। અત્યારે ગિફ્ટ નિફ્ટી જે શરૂઆતી 51 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવતી હતી તેમાંથી થોડી રિકવરી પણ બતાવી રહ્યું છે। એટલે ન્યૂનતમ સ્તરોથી થોડા ઉપર આવ્યા છીએ। એકદમ ફ્લેટ છે। 2, 5, 10 પોઈન્ટ આસપાસનો ઘટાડો પણ તમને અહીંયાથી જોવા મળે છે। એટલે આ સ્થિતિને આપણે ખાસ નજરમાં રાખવાની રહેશે। અને આ સાથે જ આ માઇન્ડસેટ સાથે કે આપણે કંઈ બહુ મોટો ઘટાડો નથી જોવાના। અદાણી હિન્ડનબર્ગ જે સમગ્ર પરિસ્થિતિ બની, ત્યારબાદ હવે હિન્ડનબર્ગ તરફથી નવો રિપોર્ટ આવ્યો। હવે તેમણે સેબી ચેરપર્સન માધવીપુરી બુચ પર તેમણે ખાસા આરોપો લગાવ્યા। તેમના પતિ ધવલ બુચ પર આરોપો લગાવ્યા છે। આ બધી સ્થિતિમાં માર્કેટે કોઈ રિએક્શન અત્યારે તો આપ્યું નથી। એકદમ નલિફાય આ રિપોર્ટ્સને કરી દીધા છે। પણ તમને લેટેસ્ટ મારે અપડેટ પણ એ આપવું જોઈએ કે જે પહેલાં તો એક ટ્વીટ કરીને હિન્ડનબર્ગે તમને રિપોર્ટ આપ્યા। ઇનફેક્ટ હું તમને અહીંયાથી ગ્રાફિક્સ પણ સાથે સાથે બતાવું। જે સેબી વર્સિસ હિન્ડનબર્ગનો સમગ્ર સાગા છે તે તમને જે છે તે ખાસ અહીંયાથી હું પોઈન્ટર્સ તમને બતાવીશ। હવે તમે સમજો કે પહેલાં હિન્ડનબર્ગે એક રિપોર્ટ બહાર પાડ્યો। તેમણે કહ્યું કે સેબી ચેરપર્સન માધવીપુરી બુચ જે છે તેઓ પણ અદાણીનું જે આ સાઇફનિંગ થયું હતું, મની લોન્ડરિંગ જે થયું હતું તેની અંદર તેઓ પણ સામેલ હતા તેવો તેમણે આક્ષેપ અહીં ખાસ લગાવ્યો સૌથી પહેલી વાર। એટલે હવે તેનો રિપ્લાય આપતા માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ તેમના તરફથી સ્પષ્ટતા આવી। તેમણે કહ્યું આ સંપૂર્ણપણે પાયાવિહોણા આરોપો છે। તો એ પરિસ્થિતિ હું તમને અહીં સાથે સાથે ગ્રાફિક્સ પણ બતાવીશ। સેબી વર્સિસ હિન્ડનબર્ગની આ સમગ્ર જે ઘટનાક્રમ હતો એ સમગ્ર ઘટનાક્રમના પણ હું સાથે સાથે તમને અહીંયાથી ખાસ અપડેટ આપતો જાઉં। તો જે પ્રકારે આ જે પ્રતિસાદ આવ્યો તે પ્રતિસાદ પહેલાં જુઓ તમે। નવો રિપોર્ટ આવ્યો હિન્ડનબર્ગ તરફથી। તેમણે ટાર્ગેટ કર્યા સેબી ચેરપર્સન માધવીપુરી બુચને। તેમણે કહ્યું કે માધવીપુરી બુચ જે છે તેઓ, તેમના પતિ ધવલ બુચ જે છે તેઓ આ બંને જે અદાણીના પૈસા સિંગાપોર ગયા, મોરિશિયસ ગયા, આ બધાની અંદર તેઓ પણ સામેલ હતા કેમ કે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ એમાં હતું એવો આરોપ લગાવવામાં આવ્યો। તો માધવી અને ધવલ બુચે અહીંથી સ્પષ્ટતા આપી અને તેમણે કહ્યું કે અમારી કોઈ સંડોવણી નથી, પણ આ આરોપ જે છે તે હિન્ડનબર્ગે લગાવેલો હતો કે આ બંને પણ આમાં સંડોવાયેલા છે। અને જે ગ્લોબલ ફંડ હતું IIFLનું તેની અંદર આમનો પણ ઇન્વેસ્ટમેન્ટ હતું તેવું તેમણે કહ્યું। માધવી અને ધવલ બુચે સ્પષ્ટતા આપી। તેમણે કહ્યું કે અમે આમાં ઇન્વોલ્વડ નથી, અમારી કોઈ પણ અહીં ખાસ સંડોવણી નહોતી અને અમારું ઇન્વેસ્ટમેન્ટ હતું એ પણ બધું ક્લિયર થઈ ગયું અને તેમણે ઘણી સ્પષ્ટતાઓ પણ આપી। પણ એ સ્પષ્ટતા આપી અને એમને બંને કહ્યું કે અમે બધા જ ડિસ્ક્લોઝર બરાબર રીતે સેબીને આપેલા છે। જો બ્લેકરોકમાં તેઓ ધવલ બુચ કામ કરતા હતા તો એમનું આખું ડિપાર્ટમેન્ટ જ અલગ હતું અને તેમ છતાં પણ એ ડિસ્ક્લોઝર સેબી પાસે હતું। એટલે સેબી પાસે જે કોઈ પણ કામ કરે છે તે બધાના ડિસ્ક્લોઝરના નિયમો બહુ કડક છે અને અમારી આ બધી પરિસ્થિતિ હતી। તો આરોપોને તેમણે સ્પષ્ટ રદિયો આપતા કહ્યું કે આ ચરિત્ર પર સીધો આરોપ છે, હુમલો કરવામાં આવ્યો છે અને આવી પરિસ્થિતિમાં તેમણે આને બેઝલેસ ગણ્યું। પછી ફરી એકવાર હિન્ડનબર્ગે જે માધવી અને ધવલે જે સ્પષ્ટતા આપી હતી તેમના પર ફરી એકવાર પ્રતિસાદ જાહેર કર્યો। તેમણે ફરી એકવાર રિપોર્ટ આપ્યો એટલે ત્રીજો આરોપ થયો અને એમણે કહ્યું કે અમે જે રિપોર્ટ ફાઇલ કર્યો હતો માધવી અને ધવલ તરફથી એમાં સ્પષ્ટતા આવી
હવે હિન્ડનબર્ગ એમ કહે છે કે આ જે પ્રતિસાદ છે તે સાબિત કરે છે કે તેમનું રોકાણ એ ફંડમાં હતું જે ફંડમાં અમે આરોપ લગાવ્યો છે, એટલે કે હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો છે કે એ ફંડથી અદાણીએ મની લોન્ડરિંગ કર્યું છે, અદાણી ગ્રુપે. તો આવી સ્થિતિમાં આ જે આક્ષેપબાજી ચાલે છે, આરોપ પ્રત્યારોપ ચાલે છે, સેબીએ સ્પષ્ટતાથી કરી જે કંઈ પણ માર્કેટમાં અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં તમે રિએક્શન જુઓ છો તે સેબી તરફથી કે માધવીપુરી બુશ તરફથી જે સ્પષ્ટતા છે, ધવલ બુશ તરફથી સ્પષ્ટતા છે, હિન્ડનબર્ગ ભરે પોતાના ખાસ નવા આરોપો લગાવે છે, પણ ગિફ્ટ નિફ્ટીએ રિએક્શન આપ્યું નથી. એટલે આવી સ્થિતિમાં આ જે સમગ્ર રજૂઆત અમે તમને આપી રહ્યા છીએ તેનો મતલબ એ થાય છે કે અત્યારે માર્કેટે લગભગ જે કોઈ પણ આ ઓવર ધ વીકેન્ડ ઇવેન્ટ થઈ હતી તેને નલિફાઈ કરી દીધી છે. કોઈ ટેન્શન લેવાની વાત નથી તેવું માર્કેટ અત્યારે આપણને સમજાવી રહ્યું છે. તો આવો હવે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે જોઈ લઈએ. જો આ મોટી ઇવેન્ટનું ઓવરહેંગ તમારે માર્કેટમાં એકદમ નલિફાઈ થઈ ગયું છે, કોઈ ટેન્શન નથી, તો પછી હવે થઈ શું રહ્યું છે? કેશ માર્કેટમાં તમે વિદેશી રોકાણકારોને જુઓ છો ખરીદીને જતા કેટલા 406 કરોડ રૂપિયા આસપાસ, એટલે એમના તરફથી લોંગ થયા છે કેશ માર્કેટમાં. ફાઇનલી ડીઆઈએસે બહુ જ સરસ ખરીદદારી કરી, 4,979 કરોડ રૂપિયાની સરસ ખરીદદારી તેઓ પણ કરીને ગયા છે, એટલે કે ઓલમોસ્ટ 4,000 કરોડની, એટલે ડીઆઈએસને પણ કોઈ ટેન્શન નથી. પછી તમે જુઓ 460 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ, જેમાંથી પર્ટિક્યુલર 394 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ નિફ્ટીના ખરીદીને ગયા છે એફઆઈઆઈઝ, એટલે કે વિદેશી રોકાણકારો. હવે તમે જુઓ બેંક નિફ્ટીના 54 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. ફિન નિફ્ટીમાં લાઇટ છે, તેઓ મિડ કેપ સિલેક્ટમાં થોડી ખરીદદારી હતી, પણ ઓવરઓલ આ પરિસ્થિતિ પણ થોડું લાઇટ વેઇટ બતાવે છે, પણ કેશમાં એટલીસ્ટ તેઓ થોડું ખરીદીને ગયા છે, જે વાત સારી બનતી જોવા મળી રહી છે. આવો FI2 ઇમેજ પર ઇન્ડેક્સ ઓપ્શન્સની વાત કરી લઈએ. તેમાં ટોટલ 95 કરોડ રૂપિયાનો તમને ઇન્ડેક્સ ઓપ્શન્સનો આંકડો જોવા મળી રહ્યો છે શુક્રવારની પરિસ્થિતિના હિસાબથી. તો નેક્સ્ટ ઇમેજ પર આવીએ કે જેમાં તમને થોડી ખરીદદારી જ્યાં છે ખાસ જોવા મળી રહી છે. ઇવન સ્ટોક ફ્યુચર્સમાં વધારે સારી ખરીદદારી જોવા મળી રહી છે, તેના પર નજર કરીશું. તો ઇન્ડેક્સ ફ્યુચર્સ પછી ઇન્ડેક્સ ઓપ્શન્સ પર આપણે નજર કરીએ, જેમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ 95 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી છે. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ આ મેજર પરિસ્થિતિ જુઓ તમે, નિફ્ટીના મેજર ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે કેટલા 6,334 કરોડ રૂપિયા આસપાસના. સામે 3,841 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા અને 3,048 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. એટલે પરિસ્થિતિ લોંગ શોર્ટ કઈ રીતે છે તમે જુઓ. ફાઇનાન્સીસ પર તેઓએ ઓપ્શન્સ વેચ્યા અને નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા. નિફ્ટીના તમને યાદ હોય તો ફ્યુચર્સ પણ તેઓ ખરીદીને ગયા, એટલે નિફ્ટીમાં ક્લિયર કટ લોંગ પરિસ્થિતિ બને, કેમ કે કેશ ફ્યુચર્સ ઓપ્શન્સ બધામાં તમને ખરીદદારી જોવા મળી રહી છે. સામે તમે જુઓ મિડ કેપ સિલેક્ટ, અહીંયા પણ તમને 848 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જોવા મળશે અને 2 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને જોવા મળશે નેક્સ્ટ 50માં. અને આ વખતે તમે જુઓ 3,665 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે અને 1,580 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. તો આવી વેચીને ગયા છે, માફ કરશો, એટલે આવી પરિસ્થિતિ. વિક્સ તમારો ઓલરેડી ઘટીને ગયો હતો, પણ આજે મે બી પોસિબલ છે કે શરૂઆતી થોડો વિક્સમાં વધારો આવે, જસ્ટ બીકોઝ આ બધું વોલેટિલિટી આવી શકે છે. મે બી પોસિબલ છે એક વખત તમે 17 પર આવી શકો. તો હવે તમારો ક્લોઝ છે 24,367, લગભગ આ જ લેવલ પર ખુલીશું તેવી પરિસ્થિતિ બની રહી છે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન બની રહ્યા છે. આજનો દિવસ મેક ઓર બ્રેકની સ્થિતિમાં છે નિફ્ટી માટે થઈને. તમને યાદ હશે આ જે ટ્રેન્ડ લાઇન આપણે બનાવેલી હતી, ઓલમોસ્ટ ક્યાંથી 23,200થી આ ટ્રેન્ડ લાઇન આપણે બનાવેલી છે, બરાબર? એટલે 23,200 23,300થી તમે નોન સ્ટોપ ચાલ્યા 25,000 પર પહોંચી ગયેલા. હવે 25,075નું તમારું આ રેઝિસ્ટન્સ બને છે. તમે ઓલરેડી 1 2 3 4 5 દિવસથી આ જે તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે નિફ્ટીની, તેને ઉપર રહેવાની કોશિશ કરી રહ્યા છો અને ક્લોઝ પણ આપી રહ્યા છો, એટલે કે ત્યાંથી બોટમ બનાવી સપોર્ટ લઈને આગળ વધી રહ્યા છો. એ લેવલ તમારું થાય છે તે છે 24,000. એ લેવલ તમારું બહુ જ પરફેક્ટ સપોર્ટ બની ગયો. ઉપર અને 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન આવી ગયું, એટલે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે તે લેવલ બને છે તમારું 24,400. એટલે કે એક વખત આ લેવલ આજના દિવસે જો તમે ક્રોસ કરી ગયા, જેને બહુ નજીક તમે ઓપન થવાના છો, તે લેવલ તમારું 367નું છે. 350 360 આસપાસ તમે ઓપન થાવ છો, મામૂલી ઘટાડો મામૂલી વધારો એકદમ ફ્લેટ. તો આ લેવલ તમારું આજે બહુ મહત્વનું, રેઝિસ્ટન્સ બહુ નજીક છે. ઉપરની તરફની છતને એકદમ નજીક માર્કેટ પહોંચી ગયું છે અને જો એક વખત એ છતને બ્રેક કરી દીધું તો પછી નવી તેજી માટે માર્કેટ તૈયાર થઈ રહ્યું છે. માફ કરશો, આજે જરા થોડી શરદી જેવી સ્થિતિ છે, પણ જો એક વખત આ લેવલ આપણે તોડીએ છીએ તો પછી આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે
જે છેક 23,200થી શરૂ થયેલી, તમે જુઓ છો કે આ ટ્રેન્ડ લાઇનને સતત ઉપર તમે અહીંયા રહેલા, એક વખત બ્રેક કરી, પછી બીજી વખત બ્રેક કરી, પણ હવે બોટમ તમે બનાવી ચૂક્યા છો. અહીંયા પણ જુઓ, જ્યારે તમે બોટમ બનાવેલું તો એકદમ સરસ રિકવરી બતાવેલી. આવી સ્થિતિમાં અહીંયા પણ જો આજે કન્ફર્મેશન આવી ગયું, 24,400 ને ઉપર તમે કન્ફર્મેશન આપી દો છો, તો પછી આ જે પ્રકારે તેજી હતી ને 2 દિવસની, એવી તેજી તમને અહીંયા જોવા મળશે. થોડું ક્લિયર કરીએ કેમ કે ક્લમઝી થઈ ગયું. તો આવી સ્થિતિમાં એક વખત 24,400નું લેવલ હું ફરી એકવાર લઈ આવું, બરાબર છે. આ લેવલને જો ક્રોસ કરીએ છીએ તો આ બ્રેક કરવાની કોશિશ આપણે કરીશું. સો 2 દિવસ 3 દિવસની અંદર અહીંયા પહોંચવું હોય તો કેટલો ગેપ જોઈએ? તમે 24,400થી 25,000ની વાત કરો છો, ઇનફેક્ટ 25,200ની વાત કરો છો, એટલે કે અહીંયાથી 800-900 પોઈન્ટની તેજી આવી શકે 2-3 દિવસમાં, જો કન્ફર્મેશન નિફ્ટી આપી દે છે તો. આ સ્થિતિ સપોર્ટની તો આપણે વાત કરી ઓલરેડી. 24,000નો સપોર્ટ, 24,400નું મહત્વનું લેવલ. થોડો કંઈ પણ ઘટાડો આવે, પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. પણ હા, એક રિએક્શન માર્કેટ શરૂઆતમાં આપી દે, અત્યારે તો ફ્લેટ છે, પણ કદાચ પણ કોઈ રિએક્શન આપવાનું હોય, એક વખત 200 પર આવી જાય તો પરફેક્ટ જગ્યા બને બાઇંગ. 15 મિનિટનો ચાર્ટ બતાવો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે 24,200 મેં શા માટે કહ્યું એ ઓપન ઇન્ટરેસ્ટને આ વખતે બધા માધ્યમથી તમને સમજાવીશ. આ છે તમારું પરફેક્ટ લેવલ, તે અહીંયાથી ખાસ બને છે. આ જુઓ, આ જગ્યાએ ત્યાં તમારી દિવસની શરૂઆત પણ શુક્રવારે અહીંયા જ થઈ હતી. આ લેવલ તમારું બને છે તેથી 24,350. એટલે આને નીચે એક વખત કંઈ પણ મળે ને તો એ નિફ્ટી માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. તમારું ક્લોઝનું લેવલ કેટલું છે? 364. એટલે આને નીચે એક વખત 200 આસપાસ, 300 આસપાસ તમારા માટે પરફેક્ટ બાઇંગની જગ્યા બને, રાઈટ. હવે તમે જુઓ છો કે આ 350ને આસપાસ જ તમે દિવસભર ટાઈમ પાસ કર્યો હતો, કોઈ પણ ખાસ મુવમેન્ટ શુક્રવારે તો આપી નહોતી. આવી સ્થિતિમાં આજે 300, 200 આ બહુ મહત્વની જગ્યાઓ તમારા માટે બનતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, મેં 200 શા માટે કહ્યું તેના ઉપર નજર કરીએ. આવો, ઓપન ઇન્ટરેસ્ટ આ છે તમારા માટે થઈને 400. કોલ રાઇટર્સ ઓબ્વિયસલી હાવી છે, એટલે આજે 400ને પાર કરવામાં થોડી મુસીબતોનો સામનો તમારે કરવો પડશે. પુટ રાઇટર્સનો સપોર્ટ છે, આ છે તમારા માટે 200 અને આ છે તમારા માટે 300. એટલે કે આ બંનેની વચ્ચે 250, 200 તમને જ્યાં પણ જગ્યા મળે, કોઈ પણ રિએક્શન આવે છે તો એક વખત બાઇંગ કરી શકો, બીકોઝ અહીંયા સારા સપોર્ટ છે. તમે જુઓ, આ છે તમારા માટે 24,000, જે મૂવિંગ એવરેજની વાત આપણે કરી, 100 દિવસની મૂવિંગ એવરેજ એ હિસાબથી પરફેક્ટ જગ્યા છે. એટલે આને તમારે ખાસ જે પુટના સપોર્ટ છે તે ધ્યાન પર રાખી 200-250 આસપાસ તમારા માટે બાઇંગ બને તો ઉપર પછી 400ના ખુલવા પર બહુ જ સરસ શોર્ટ કવરિંગ થશે નિફ્ટીમાં. ખાસ ધ્યાન રાખો, ઓગસ્ટ મહિનો બહુ મહત્વપૂર્ણ છે. ઉપરથી ટ્રેડિંગ હોલિડે આ ગુરુવારે, એટલે બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી એકસાથે થવાની છે. આવી સ્થિતિમાં ભરપૂર એક્શન પોસિબલ છે, એટલે ધ્યાન રાખો. હું ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી પણ તમને જોવા મળશે. અહીંયાથી કોલ રાઇટર્સ બધા એક્ઝિટ ઓલરેડી કરી ચૂક્યા છે અને ઓપ્શનમાં બાઇંગ પણ તમને થોડું જોવા મળેલું છે નિફ્ટીમાં, એટલે એ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. અહીંયા જે પોઝિશન્સ ઉપર ઊભી થઈ છે તે પુટમાં તમને અહીંયાથી ખાસ જે છે તે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે અને કોલની અંદર પણ તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે. નિફ્ટી બહુ સરસ રીતે આપણે સમજી લીધું. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ સૌથી પહેલાં તમને બતાવીશું. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પણ એવું કહે છે કે પ્રોબ્લેમ તો છે, બીકોઝ 100 દિવસની મૂવિંગ એવરેજથી આપણે આટલા દિવસથી સપોર્ટ લઈ રહ્યા છીએ. 1, 2, 3, 4, 5 દરરોજ જે છે તે અહીંયાથી સપોર્ટ લો છો. એક દિવસ તો એને નીચેનો ક્લોઝ પણ આપેલો. લેવલ થાય છે 49,831. આ લેવલ બહુ મહત્વનું છે. આ લેવલ જાળવી રાખવું જરૂરી છે. ગઈકાલે તમે ક્લોઝ આપ્યો 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા, તેને થોડા નીચે આવીને 50,687 આસપાસનો ક્લોઝ આપ્યો. આવી સ્થિતિમાં તમારું જે લેવલ બને છે પરફેક્ટ 50,500 આસપાસથી, તે ઉપર હર્ડલ આવે છે 50,800, 50,687. આ 50,800 છે, આ છે તમારા માટે 687 અને પછી 51,000. આ 51,000 બને છે. એટલે એક વખત 51,000 પર જેમ નિફ્ટી માટે હર્ડલ 400 ને નજીક છે, 24,400 નજીક, અને ત્યાંનું જ ક્લોઝ હતું. બેંક નિફ્ટી માટે ઉપર જગ્યા થોડી ખુલ્લી છે વધારે, એટલે બેંક નિફ્ટી એક વખત હજુ પણ અહીંયા ક્યાંય પણ નર્વસનેસ બતાવે ને તો તમારા માટે વધારે સારા ચાન્સ બનશે કે ત્યાં તમે બાર ડિપ્સની ઓપોર્ચ્યુનિટી ખાસ વધારે સારી રીતે શોધી શકો. એટલે બેંક નિફ્ટીને તમે વધારે ધ્યાન પર રાખી શકો છો. 15 મિનિટના ચાર્ટમાં બતાવીએ કઈ રીતે 51,000નું લેવલ, પછી 700નું લેવલ બહુ મહત્વનું બનતું જોવા મળી રહ્યું છે. આ છે 50,700. જુઓ એક વખત 50,700ને આપણે સ્પર્શી ન શક્યા શુક્રવારે. તમે જુઓ છો તે પ્રમાણે એકદમ તેને નજીક જઈએ છીએ તો પણ પછી તમને ત્યાંથી તેજી આવતી જોવા મળતી નથી અને ત્યાંથી વારંવાર સેલિંગ આવતું તમને જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં 50,700 એક કન્ફર્મેશનની જગ્યા બને છે, જે 15 મિનિટના ચાર્ટ છે તે હિસાબથી 50,700ને ઉપર ટકવા પર બેંક નિફ્ટીમાં વધારે શોર્ટ કવરિંગ આવી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ કે 51,000 પર કયા પ્રકારની પરિસ્થિતિ છે. આ છે તમારા માટે 51,000. એટલે એક વખત 50,500ને ઉપર ટકવું જરૂરી છે, બીકોઝ બહુ અગ્રેસિવ કોલ રાઇટર્સ છે. આજે સોમવાર, બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી જોવા મળવાની છે. આવી સ્થિતિમાં મેજર જગ્યા આ છે.
50-500 ને ઉપર ટકવું જરૂરી છે. પછી આવશે 50-700 જેની આપણે વાત કરી. આ લેવલને ઉપર ટકવા પર આ કોલ રાઇટર્સ એક્ઝિટ થશે. 51,000ના તમારા ટાર્ગેટ થઈ ગયા અને 51,000ને ઉપર ગયા તો પછી 51,500 આવવાના ચાન્સ પણ બનતા તમને જોવા મળશે. તો આ પરિસ્થિતિ તમને અહીંયાથી ખાસ ઓઆઈ ચેન્જ બતાવી દઈએ. પુટનો સપોર્ટ કેટલો સરસ આવ્યો છે એ તમને જોવા મળશે અહીંયાથી ખાસ. તમે જુઓ આ છે તમારા માટે 49,500. 49,500 પર બહુ જ સારો સપોર્ટ એડ થયો છે શુક્રવારે. અહીંયા કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી છે. આ કઈ છે 50,000, 50,100, 50,200, 50,300. આ 4 સ્ટ્રાઇકમાં કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. કોલ રાઇટર્સે અહીંયા પછી પોઝિશન બનાવી હતી. એટલે માર્કેટ જ્યારે આજે ફ્લેટ ખુલશે આ જોવું બહુ રસપ્રદ રહેશે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી કે કોણ આજે કાચો ખેલાડી સાબિત થાય છે અને કોણ અહીંયાથી એક્ઝિટ લેતું પણ તમને જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની. અત્યારે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય દેવો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. એમની પાસેથી સમજીએ ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ એકદમ ફ્લેટ થોડા મજબૂતીના આવે બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ ટેન્શન નથી એમ સમજો તમે. 6 પોઈન્ટ આસપાસ મામૂલી ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. તો સમજીએ કયા પ્રકારની પરિસ્થિતિ. આવો સૌથી પહેલા તમને જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાતા જોવા મળી રહ્યા છે. તેમની પાસે જઈશું. યજ્ઞેશ, ફરી એકવાર હિન્ડનબર્ગનો જેને કહેવાય ને આપણે મિસાઇલ ભારત તરફ આવતી જોવા મળી રહી છે. પણ ગિફ્ટ નિફ્ટી તો એમ કહે છે કે આપણે કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં કરો, બધું સરખું બરાબર થઈ જશે. આવી સ્થિતિ બને છે. હવે આ વખતે તો એમણે સીધા સેબીના ચેરપર્સનને ટાર્ગેટ કર્યા હતા. પહેલાં અદાણીને ટાર્ગેટ કર્યા. રિકવર થતાં 1.5-2 વર્ષ 3 વર્ષ લાગી ગયા અદાણીને આ બધી પરિસ્થિતિમાંથી, અદાણી ગ્રુપને ઇનફેક્ટ. અને હવે તેઓએ આ પ્રકારનો પ્રયાસ કર્યો છે. સૌથી પહેલાં સમજીએ યજ્ઞેશ, કઈ રીતે જુઓ છો તમે? ગિફ્ટ નિફ્ટી કોઈ રિએક્શન નથી આપતી. આ પરિસ્થિતિને કઈ રીતે જોઈશું આ સમજીએ. યજ્ઞેશ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જી, તમે જે પ્રમાણે જણાવ્યું કે આપણે સેટરડે જે એક બસ જોયો હતો અને સેટરડે સાંજે આપણે જોયું કે સેબી ચેરપર્સનને સીધા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઓવરઓલ જે પ્રમાણે આપણે પહેલું વાત તો એ સમજવી જોઈએ કે આ પ્રકારની જે ઇન્સ્ટિટ્યુશન હોય છે જે એમનું મેઇન કામ હોય છે કે કંપનીના ફંડામેન્ટલ્સનું રિસર્ચ કરવું. તો રિસર્ચની જોડે જોડે ઘણી બધી બીજી એક્ટિવિટી પણ આપણે જોયું કે આ વખતે ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું છે. ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો જે પ્રમાણેના એલિગેશન જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે સૌથી પહેલા એફઆઈડીઆઈના ડેટાની વાત કરીએ તો એવા કોઈ મેજર શોર્ટ્સ આપણને જણાઈ નથી રહ્યા માર્કેટની અંદર. લાસ્ટ ફ્રાઈડેના સેશનમાં મેં મારા ગ્રાહકોને પણ જણાવ્યું હતું કે માર્કેટમાં સમથિંગ ઇઝ કુકિંગ અપ. તો પોસિબિલિટી છે કે ન્યૂઝ આવી શકે છે અને એ જ પ્રમાણે આપણે જોયું કે ન્યૂઝ પણ આવતા જોવા મળે છે. પરંતુ એનો બહુ મોટો ઇમ્પેક્ટ આપણા ભારતીય બજારમાં જોવા નહીં મળે. ઓવરઓલ આપણે ગિફ્ટ નિફ્ટીને પર નજર નાખીએ તો એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે નિફ્ટી ઇન્ડેક્સ અને બેંક નિફ્ટીના લેવલ્સની પર્ટિક્યુલરલી વાત કરીએ તો કોઈ પણ ઘટાડો નીચે જોવા મળે છે. સૌથી પહેલા નિફ્ટીની વાત કરીએ તો 24,200, 24,250 આ બહુ સ્ટ્રોંગ એરિયા છે. અગર અહીંયા આપણા સેશનમાં આજના સેશનમાં કે આવતીકાલે જોવા મળે છે તો બાઇંગની એક સારી ઓપોર્ચ્યુનિટી છે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો 50,500 પાસે સારું બેઝ બિલ્ડિંગ જોવા મળ્યું છે લાસ્ટ વીકની અંદર. આપણે મંડે ઘટાડો જોયો હતો ત્યારબાદ એક સારું બેઝ બિલ્ડિંગ બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યું હતું. તો નીચેમાં 50,500 થી 50,300 આ બહુ સ્ટ્રોંગ એરિયા છે સપોર્ટનો બેંક નિફ્ટીમાં. તો ઓવરઓલ જે પ્રમાણેના ન્યૂઝ ચાલી રહ્યા છે એને આપણે ધ્યાનમાં રાખીએ અને ઓવરઓલ જે માર્કેટમાં જે ડેટા બની રહ્યા છે અને ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઘટાડો એ બાઇંગ માટે આપણને એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો ઇન્વેસ્ટર ને શોર્ટ ટર્મ ટ્રેડર્સે પોસિબિલિટી ધ્યાન રાખવું છે. જે સપોર્ટ લેવલ્સ છે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જે મેન્શન કર્યા છે એ પ્રમાણે લેવલ્સ મળે છે આપણને માર્કેટમાં તો ડેફિનેટલી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપણે ગ્રેબ કરવી જોઈએ. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઘટાડો બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળશે. તો આ પરિસ્થિતિ આમ તો હવે ઘટાડાના ચાન્સ જ નથી કેમ કે ગિફ્ટ નિફ્ટી તો સર કોઈ ઇન્ડિકેશન આપતું નથી. બટ લેટ્સ સી તેમ છતાં પણ આવો હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં સમજી લઈએ કે કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. ખાસ બહુ મહત્વપૂર્ણ સપ્તાહ રહેશે. એક દિવસ ટૂંકો છે એટલે બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી જોવા મળવાની છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ આજે કયા કયા ફોકસમાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો સિમેન્સથી શરૂઆત કરવા માંગીશ. સિમેન્સના જે પરિણામ આવ્યા છે એ ઓલમોસ્ટ આપણને જે ઇનલાઇન જોવા મળ્યા છે કે અનુમાન હતું એ પ્રમાણે આપણને નંબર આવ્યા છે. કંપનીના નફાની સૌપ્રથમ વાત કરું તો કંપનીનો નફો 26.8% વધીને ₹577 કરોડ પર આવ્યો છે.
આવક કંપનીની 4,873 કરોડ હતી, જે 6.8% વધારો દર્શાવે છે, જે રૂપિયા 5,203 પર આવી છે. કંપનીના ઇબિડા 22.04% વધ્યા છે, જ્યારે માર્જિન 11.6% હતા, જે વધીને 13.3% ઉપર આપણને જોવા મળે છે. જે બાદ હું વાત કરવા માંગીશ ઓરોબિંદો ફાર્માની. ઓરોબિંદો ફાર્મામાં હું સૌપ્રથમ એમની નફા અને આવકની વાત કરવા માંગીશ. કંપનીનો નફો જે 569 કરોડ હતો, જે 61.2% વધીને 918 કરોડ આવ્યો છે. એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું આવ્યું છે. આવકની વાત કરું તો 10.5% વધારો દર્શાવે છે. કંપનીના ઇબિડા 40% વધ્યા છે, જે રૂપિયા 1,619 કરોડ પર આવે છે, અને માર્જિન 16.8% હતા, જે વધીને 21.4% આવે છે. એટલે કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇન અને ઓપરેટિંગ નંબર દરેક વસ્તુ આપણને સારું અહીંયા જોવા મળ્યા છે. કંપનીની અન્ય આવક જે 116 કરોડ હતી, જે વધીને 220 કરોડ પર આવી છે, અને સારી વસ્તુ એ છે કે કંપનીની જે એક્સેપ્શનલ ખોટ હતી 69.75 કરોડની, જે ઘટીને 0 થઈ ગઈ છે, જે એક સારી વાત છે. જે બાદ મેટ્રોપોલિસ હેલ્થકેર તમારા રડાર પર હોવું જોઈએ, કારણ કે કંપનીનો નફો 28.8 કરોડ હતો, જે 31.8% વધીને 37.9% આવ્યા છે. આવક 13% વધી છે. ઇબિડા 24% વધ્યા છે, અને માર્જિન 22.7% હતા, જે નોમિનલ વધીને 24.9 કરોડ આપણને જોવા મળે છે, 9%. જે હું વાત કરવા માંગીશ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ. આમાં થોડુંક આજે આપણને નિરાશા જોવા મળી શકે છે, કારણ કે કંપનીએ પરિણામ થોડાક એવા રજૂ કર્યા છે. કંપનીની જો આવક વાત કરું તો 10% વધી છે, પરંતુ નફો 31% ઘટ્યો છે, જે ઓલમોસ્ટ રૂપિયા 52 કરોડ પર આવી પહોંચ્યો છે. ઇબિડા માત્ર 1%નો વધારો દર્શાવે છે, અને માર્જિન જે કંપનીના 19.4% હતા, એમાં થોડોક વધારો થઈને 21.1% જોવા મળે છે. એટલે અહીંયા મિશ્ર નંબર કહી શકાય આપણને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના. જે બાદ વાત કરવા માંગીશ બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીના. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીના સૌપ્રથમ હું આવકની વાત કરું તો આવક 26.9% વધીને 2,689 કરોડ બાજુ આવી છે. નફો 52.8% વધ્યો છે, જે રૂપિયા 477 કરોડ પર આવ્યો છે. ઇબિડા 35% વધીને 650 કરોડ, અને માર્જિન 22.7% હતા, જે વધીને 24.2% પર જોવા મળે છે. એટલે ઓવરઓલ બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીના પણ પરિણામ સારા આવે છે. જે બાદ આરતી ઇન્ડસ્ટ્રીના એમાં ઘણા સારા પરિણામ આવે છે. આવક 31.2% વધી છે, જે રૂપિયા 1,855 કરોડ, અને નફો ઓલમોસ્ટ ડબલ થયો છે, 96% વધીને 137 કરોડ પર આવ્યો છે. ઇબિડા 52% વધીને રૂપિયા 305 કરોડ, અને માર્જિન 14.2% હતા, જે વધીને 16.4% પર આપણને જોવા મળ્યા છે. જે બાદ હું વાત કરવા માંગીશ સેલો વર્લ્ડ. સેલો વર્લ્ડમાં પણ આપણને થોડાક નંબર આપણને ઓલમોસ્ટ ફ્લેટ તરફ જોવા મળે છે. કંપનીનો નફો 7.6% વધ્યો છે, અને આવક 6.1% વધીને રૂપિયા 500.7 કરોડ જોવા મળે છે. અને જે બાદ લાસ્ટ હું સ્ટોકની વાત કરવા માંગીશ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની. કંપનીનો નફો જે 731 કરોડ હતો લાસ્ટ ટાઈમ, જે 41% વધીને 1,063 કરોડ પર આવ્યો છે. કંપનીનો ગ્રોસ પ્રીમિયમ રિટર્ન જે 8,917 કરોડ હતું, જે 39.1% વધીને 12,405 કરોડ આપણને જોવા મળ્યું છે. અને કંપનીનું નેટ પ્રીમિયમ અર્ન જે રૂપિયા 8,632 કરોડ હતું, જે 16.6% વધીને 10,063 કરોડ આવ્યું છે. અને સાથે કંપનીનું જે નેટ કમિશન જે 1,840 કરોડ હતું, જે 19.3% વધીને રૂપિયા 2,196 કરોડ પર આપણને જોવા મળ્યું છે. આ ઓવરઓલ દરેક સ્ટોક થઈ કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને સાથે સાથે આજે વાયદા બજારની કુલ 6 કંપનીના પરિણામ આવશે, કે જે પણ તમારું વોચલિસ્ટ પર હોવા જરૂરી છે. હું તમને લિસ્ટ જણાવી દઉં તો વોડાફોન આઈડિયા, વોલ્ટાસ, બલરામપુર ચીની, NMDC, નાલ્કો અને હિન્દુસ્તાન કોપર. આ 6 કંપનીના જે પરિણામ આવવાના છે, તો દરેકમાં જ આપણને એક્સચેન્જ જોવા મળી શકે છે, તો તમારું વોચલિસ્ટમાં હોવા જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બને. ખૂબ ખૂબ આભારી અમે આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા પર નજર રાખવાની રહેશે. પણ આવો ગિફ્ટ નિફ્ટી તો ઓલમોસ્ટ રિકવર થઈ ચૂક્યું છે, કોઈ પ્રકારના પ્રોબ્લેમ્સ નથી. જે કોઈ પણ આરોપો છે તેનું ખંડન પણ થઈ ચૂક્યું છે. તો આવી સ્થિતિમાં આવો સીધા જ આપણે હવે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીએ. અને સૌથી પહેલું કાઉન્ટર આજે જે ધ્યાન પર આવે છે, યજ્ઞેશ તમારા પાસે લઈને આવીશું, તે છે સિમેન્સ. નંબર્સ આવ્યા. નફો 455.5 કરોડથી 26.8% વધ્યો છે. આવક જે છે તે 6.8% વધી છે. એબિટા 22.04% વધ્યા છે, અને માર્જિનમાં પણ એક્સપાન્શન. નંબર્સ એકંદરે સારા આવ્યા છે, પણ ચાર્ટ્સ સિમેન્સના કેવા લાગે તમને? સર, અનમ્યુટ કરવું પડશે. સિમેન્સના ચાર્ટ પર આપણે ડેલી ચાર્ટ પર નજર નાખીએ તો સ્ટોકમાં આપણે જોઈએ કે નીચે બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ બિલ્ડિંગ જોવા મળી રહ્યું હતું, લગભગ 6650 પાસે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર નજર નાખીએ તો એક આપણે જોઈ શકાય કે પોઝિટિવ ડાયવર્જન્સ બિલ્ડ થઈ રહ્યો છે, અને એક રેન્જ શિફ્ટ પણ જોવા મળી રહી છે. ઓવરઓલ જે પ્રમાણે નંબર્સ આવ્યા છે બહુ એક સારા એવા જણાઈ રહ્યા છે, અને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યો છે. ચાર્ટ્સમાં પણ આપણે એ પ્રમાણે નીચે ટર્ન ઓન બેઝ બિલ્ડિંગ જોવા મળ્યું છે 6600 પાસે.
ડેફિનેટલી આ કાઉન્ટરમાં આપણે લોંગ જઈ શકીએ છીએ. નીચેમાં આપણે 6500 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ પોઝિશનલ બેસિસ પર, અને ઉપરમાં કાઉન્ટરની અંદર આપણને 7250 અને 7500 આ લાંબા ગાળા પર આપણને આ લક્ષ્યાંક જોવા મળી શકે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ લાંબા ગાળા માટે થઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક સિમેન્ટ્સ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. નંબર સારા આવ્યા છે ઇનફેક્ટ પર્ટિક્યુલરલી, જેના કારણે એક્શન બનતું જોવા મળી શકે. આ સિવાય ઓરોબિંદો ફાર્મા નેક્સ્ટ સ્ટોક છે કે જેના પર ફોકસ હોવું જોઈએ, બિકોઝ 61.2% નફો વધ્યો છે. આવક તમે જુઓ તો 10.5% વધી છે, એબિટા 40% વધ્યા છે અને માર્જિન 16.8થી વધીને 21.4% થઈ ગયા છે. અન્ય આવક પણ તમે જુઓ તો ત્યાં પણ સારો વધારો છે. એક્સેપ્શનલ ખોટ પર્ટિક્યુલરલી તમે જુઓ તો એ શૂન્ય થઈ ગઈ છે, એટલે કે લોસ ઘટી ગયો, એક્સ્ટ્રા આવક છે, બાકી બધા નંબર્સ એકંદરે સારા જોવા મળી રહ્યા છે. કેવી રીતે જોઈશું સર ઓરોબિંદો ફાર્મા? ઓરોબિંદો ફાર્મામાં જે આપણે રિઝલ્ટ ઘણા સારા જણાઈ રહ્યા છે અને આપણે જોયું કે ખોટમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. પરંતુ ઓવરઓલ આપણે ડેલી ચાર્ટ પર નજર નાખીએ છીએ, વીકલી ચાર્ટ, એના લોંગ ટર્મના ચાર્ટ જોઈએ, મંથલી ચાર્ટ, તો કાઉન્ટર ઘણું સ્ટ્રેચ થઈ ચૂક્યું છે. ઘણી સારી મુવમેન્ટ આપણે ઓલરેડી જોઈ છે પાછલા ઘણા મહિનામાં. એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે ડેફિનેટલી, પરંતુ જે રીતે લાસ્ટ ક્લોઝિંગ જોવા મળી રહ્યો છે અને લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનને આપણે કમ્બાઈન કરીએ તો એક રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન પણ જોવા મળી રહી છે ડેલી ટાઈમ ફ્રેમ પર. તો મારું એવું માનવું છે કે આ કાઉન્ટરમાં નીચે ઘટાડો જોવા મળી શકે છે. તો તાત્કાલિક કોઈ પણ બાઇંગ આપણે કાઉન્ટરમાં એવોઇડ કરવું જોઈએ. લાસ્ટ ક્લોઝિંગ 1450ની રેન્જમાં છે. ઇમ્પોર્ટન્ટ જે સ્વિંગનો સપોર્ટ છે લગભગ 1400-1390 પાસે છે. તો આ એક સપોર્ટ જે એરિયા છે ત્યાં એક ડેફિનેટલી આપણે બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી રહેલી છે, તો એ લેવલ્સ માટે આપણે વેઇટ કરવું જોઈએ. તો તાત્કાલિક બાઇંગ ઓરોબિંદો ફાર્મામાં આપણે અવોઇડ કરવું જોઈએ. ઓરો ફાર્મા અત્યારે ફિલહાલ ખરીદવાની સલાહ નથી. વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે એક દિવસ ઓછો છે, એટલે આવી સ્થિતિમાં એક્સપાયરી માટેના પ્રીમિયમ મેલ્ટડાઉન પણ આજે ઘણા થતા જોવા મળશે. આવી સ્થિતિમાં આપણે સેક્ટર સ્પેસિફિક જરા ફિન નિફ્ટીની વાત કરીએ, બિકોઝ યજ્ઞેશ થઈ રહ્યું છે કે ફિન નિફ્ટીમાં વોલ્ટિલિટી છેલ્લા થોડા દિવસોથી ઘણી વધારે છે. બેંક નિફ્ટીના આજે ચાન્સ છે કે એક વખત સપોર્ટ લઈને આગળ આવવા માટેની કોશિશ કરે, ફિન નિફ્ટી પણ કદાચ ફોલો અપ કરે. આવી સ્થિતિમાં સમજવાનું રહેશે સર, ફિન નિફ્ટીના ચાર્ટ્સ તમને ઇન્ડેક્સના પર્ટિક્યુલરલી કેવા લાગી રહ્યા છે? નિફ્ટીમાં આપણે ઘણા ટાઈમથી જોઈએ છે, લાસ્ટ લગભગ 3-4 ટ્રેડિંગ સેશનમાં ઘણી વોલ્ટિલિટી જોવા મળી છે. ઓવરઓલ એના આપણે શોર્ટ ટર્મ ચાર્ટ, આવર્લી ચાર્ટ પર નજર નાખીએ તો સ્ટ્રોંગ એક નીચે ડાયવર્જન્સ જોયો હતો અને એને ફોલો બાઇંગ પણ આપણને જોવા મળી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટલી જે વીકલી રેઝિસ્ટન્સ હતો નિફ્ટીમાં લગભગ 23,050, 23,070 પાસે, ત્યાં એક હર્ડલ નડી રહ્યો છે. આજના સેશનમાં 23,050, 23,070 ની ઉપર આપણે સસ્ટેન થઈ જાય છે પહેલા કલાકમાં. તો મને એવું લાગે છે કે ઉપરમાં 23,200, 23,250 આ લેવલ્સ આપણને જોવા મળી શકે છે કાલની એક્સપાયરી સુધીમાં. તો મારો વ્યૂ પોઝિટિવ છે ફિન નિફ્ટીની અંદર. નીચે ઘટાડા આવે છે તો બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. નીચેમાં 22,880, 22,850 આ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો નીચે ઘટાડો બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ મેન્શન કર્યા એની ઉપર સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આ રીતે આપણે ફિન નિફ્ટીમાં પણ પ્લે કરી શકીએ. તો ફિન નિફ્ટી પણ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ બસ એકાદ મિનિટની અંદર આવતા જોવા મળશે. ઘણું બધું એક્શન પોસિબલ છે ભારતીય માર્કેટ્સમાં. આવી સ્થિતિમાં આપણે સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી રહ્યા છીએ. નેક્સ્ટ સ્ટોક સર મેટ્રોપોલિસ હેલ્થ પર નજર કરો, બિકોઝ અહીંયા પણ નંબર્સનું રિએક્શન છે. નફો લગભગ 31.8% વધ્યો છે અને આવકમાં પણ 13% આસપાસનો વધારો છે. એબિટા 24% વધ્યા છે અને માર્જિનમાં પણ એક્સપાન્શન છે. મેટ્રોપોલિસ હેલ્થ સર સારા નંબર્સ ફાઇનલી આવી રહ્યા છે. આમ પણ જોવા જાવ તો ચોમાસાની સિઝન છે, એટલે ડાયગ્નોસ્ટિક સાથે બધાના જેને કહેવાય કે આવક સતત વધતી જ જોવા મળે, એટલે એ બંને એંગલના હિસાબથી ચાર્ટ્સ તમને કેવા લાગે મેટ્રોપોલિસ હેલ્થ? મેટ્રોપોલિસની અંદર ચાર્ટ ઘણા અટ્રેક્ટિવ જણાઈ રહ્યા છે. ઓવરઓલ એના જે ડેલી ટાઈમ ફ્રેમ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન જોવા મળ્યું છે. સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે. 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે ડેફિનેટલી કન્ટિન્યુઅસલી સપોર્ટ જોવા મળે છે, જ્યારે જ્યારે પણ કોઈ ઘટાડો જોવા મળે છે. વીકલી ચાર્ટ પર પણ કપ પેટર્ન ફોર્મેશન જોવા મળી રહ્યું છે, જે લોંગ ટર્મ્સ માટે ઘણા સારા એવા ઉપરના ટાર્ગેટ બતાવી રહ્યું છે. તો આ કાઉન્ટરની અંદર આપણે જે રણનીતિ રાખવી જોઈએ, તો ઘટાડો આવે છે કોઈ પણ તો એ બાઇંગ માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ઘટાડામાં અગર લેવલ્સની વાત કરીએ છીએ આપણે, તો અત્યારે જે લાસ્ટ ક્લોઝિંગ છે લગભગ 2060 પાસેનું છે. નીચેમાં 2000 કે 1950 આ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે 50 પોઈન્ટનો. અગર આમાં આપણને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે છે તો આપણે ડેફિનેટલી કાઉન્ટરમાં લોંગ કરી શકીએ છીએ. અને તમારો જો વ્યૂ લાંબો હોય છે, મીડિયમ ટર્મનો હોય છે, 6 મહિનાથી લગભગ વર્ષની અંદરનો, તો ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખી આવો ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. એકદમ મામૂલી ઘટાડો, કંઈ ખાસ રિએક્શન આપ્યું નથી ગિફ્ટ નિફ્ટીએ, એટલે લગભગ બધું નલિફાઈ થતું જોવા મળી રહ્યું છે તેવું પ્રાથમિક ઇન્ડિકેશન ભારતીય માર્કેટ આપે છે. તો આવી સ્થિતિમાં બહુ મહત્વપૂર્ણ લેવલ 400-410 આસપાસ જે મૂવિંગ એવરેજીસનું કન્જંક્શન છે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું, એક વખત એને પાર નીકળીએ તો પછી કંઈક નવા જૂની થશે તેવા સંકેતો આપણને બનતા જોવા મળી રહ્યા છે. પણ આવો સિન્સ પ્રી ઓપનિંગના બિટ્સ આવે છે એક વખત સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ યજ્ઞેશ, તમારા પાસેથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. આજે કયા સ્ટોક પર તમારી ખાસ અસર જોવા મળી રહી છે? આજની મારી એક પસંદગી છે જેમાંથી સીએટ લિમિટેડ નું કાઉન્ટર છે. લાસ્ટ સેશનમાં સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું, એક વોલ્યુમ સારા બિલ્ટઅપ થતા જોયા હતા, સ્વિંગ રેઝિસ્ટન્સ નો બ્રેકઆઉટ પણ જોયો હતો અને ઓવરઓલ આપણે જોયું તો 50 દિવસની મૂવિંગ એવરેજથી આપણને એક સપોર્ટથી કાઉન્ટર બાઉન્સ થતા જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ઘણા એટ્રેક્ટિવ ચાર્ટ સ્ટ્રક્ચર જણાઈ રહ્યું છે. લોંગ ઇનિશિએટ કરી શકાય છે સીએટ લિમિટેડમાં. ઉપરમાં લક્ષ્યાંક આપણે પોઝિશનલ બેસિસ પર 3000 અને બીજો લક્ષ્યાંક 3150 રાખી શકાય છે. અને ઇમ્પોર્ટન્ટ જે સ્ટોપ લોસ છે, સપોર્ટ ઝોન છે 2650 ક્લોઝિંગ બેસિસ પર આપણે રાખવું જોઈએ. એટલે આની ટાઈમ ફ્રેમ થોડી લાંબી હશે નહીં સર? જી, ટાઈમ ફ્રેમ લગભગ 1 month થી 2 month ની અરાઉન્ડ. 1 થી 2 મહિના માટે સીએટ તમને મેક્સિમમ 3150 ટાર્ગેટ છે, 2650 સ્ટોપ લોસ સાથે. બહુ જ સરસ 1000 પોઈન્ટની રેન્જ બને સ્ટોપ લોસથી તમે ગણો તો. પણ થોડો ટાઈમ ફ્રેમ છે 1 થી 2 મહિના આસપાસનું, તો સીએટ તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. તમે જુઓ છો તે પ્રમાણે કોઈ લગભગ ટેન્શન નથી. સેન્સેક્સ તો ઓલરેડી ગ્રીન થઈ ચૂક્યો છે, એટલે મજબૂતી સાથે ખુલવાના ઇન્ડિકેશન આપે છે ભારતીય માર્કેટ્સ. પણ સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ થોડી વધારે ક્લેરિટી આપણને મળતી જોવા મળશે. સો લોંગ ટર્મ વ્યૂ આપણો જે ભારતીય માર્કેટ્સનો હતો રિકવરીનો તે ઇન્ટેક્ટ છે તેવું અત્યારે તો ફિલહાલ લાગી રહ્યું છે. જોઈએ પછી પરિસ્થિતિ કઈ રીતે બનતી જોવા મળી રહી છે. રૂપિયાનું પણ ઓપનિંગ થયું છે લગભગ 84 થી થોડા નીચે આવ્યા, એટલે બસ આ જ પ્રકારે કોઈ જ પ્રકારની ટેન્શન નથી, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ નેક્સ્ટ નંબર્સ છે કે જેનું રિએક્શન લઈ લઈએ આપણે. આવક 10% વધી છે, 1440 કરોડ. નફો 31% ઘટ્યો, સામે 52 કરોડ રૂપિયા થઈ ગયો. એબીટા 1% વધ્યા છે અને માર્જિન તમે જુઓ તો સરસ એક્સપાન્ડ થતા જોવા મળેલા છે. નંબર્સમાં કંઈ ખાસ નથી, નફો ઘટ્યો તે એક રિએક્શન પણ હવે આપવાનું રહેશે. આજે સ્ટોકે ચાર્ટ્સ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સના યજ્ઞેશ તમને કેવા લાગે છે પહેલાં તો એ સમજાવો. અને બીજી વાત કે જ્યારે નંબર્સમાં કંઈ ખાસ એવા ફાયરવર્ક્સ છે નહીં તો પછી કઈ રીતે સમજવું જોઈએ આપણે ચાર્ટને? જી, ડેફિનેટલી નંબર્સમાં આપણે જોઈએ તો અટ્રેક્ટિવ લાગી નથી રહ્યા રિઝલ્ટ્સ. આપણે નફામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ આપણે તો ડેલી ટાઈમ ફ્રેમ પહેલા પકડીએ આપણે શોર્ટ ટર્મમાં તો એક નેગેટિવ ડાયવર્જન્સ મોમેન્ટમ ઇન્ડિકેટર પર જોવા મળી રહ્યો છે. રિવર્સલ કેન્ડલસ્ટિક ફોર્મેશન પણ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈ હતી. લાસ્ટ ટ્રેડિંગ સેશન પણ એક ન્યુટ્રલ પેટર્ન જોવા મળી હતી અને કોઈ બહુ મોટી મુવમેન્ટ નહોતી જોવા મળી. તો જે પ્રમાણે નંબર છે અને ચાર્ટ સ્ટ્રક્ચર પર આપણે કમ્બાઈન કરીએ તો એવું લાગી રહ્યું છે કે એક રિએક્શન નીચેની સાઈડ આપણને જોવા મળી શકે છે ડેફિનેટલી શોર્ટ ટર્મની અંદર. અને જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યા છે લાસ્ટ ક્લોઝિંગ લગભગ 600 રૂપિયા પાસે છે, 598. તો નીચેમાં 580 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, બેઝ છે. તો પોસિબલ છે કે આપણને જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સની અંદર આ લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ અગર આ ચાર્ટ્સ પર આપણે વીકલી ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ છીએ તો જે ડબલ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યું છે. તો અગર તમારો વ્યૂ લાંબો છે તો ઘટાડા પર બાઇંગની સલાહ રાખી શકાય છે. અને શોર્ટ ટર્મ અગર ઇન્ટ્રાડેની વાત કરીએ તો આપણને નીચે લેવલ્સ આપણને ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આપ મને અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. ડાઉનસાઇડ મોમેન્ટમ પછી પોસિબલ હોઈ શકે, પણ અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. તો આજે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ પણ એક વખત આને પણ હવે પ્રી ઓપનિંગ બાદ સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળતી જોવા મળશે. લાસ્ટ વીક આપણે જે કંઈ પણ એક્શન જોયું હતું આમાંથી એક 361 આ સ્ટોક પણ ખાસ આપણે ધ્યાન પર રાખવાનો રહેશે. બીકોઝ આઈઆઈએફએલ પહેલાં નામ હતું 361 રીબ્રાન્ડ થઈ ગયું. સ્ટોક બહુ સરસ ચાલ્યો છે અને હિન્ડનબર્ગે જે આરોપો લગાવ્યા છે તેમાં 361 એટલે કે આઈઆઈએફએલ એનો પણ સમાવેશ થાય છે. તો આવી સ્થિતિમાં સ્ટોક અત્યારે તો કંઈક 1% પોઝિટિવ છે શરૂઆતી પ્રી ઓપનિંગના બિટ્સમાં, પણ ઓબ્વિયસલી અહીંયા પણ થોડું રિએક્શન આવશે. ચાર્ટ્સ એક વખત ખાસ આપણે સમજી લેવા જોઈએ યજ્ઞેશ. 361 1031 આસપાસ કંઈક પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે, 1% ઉપર અત્યારે, પણ સ્વાભાવિક પ્રી ઓપનિંગ હજુ સેટલ થયા નથી. યજ્ઞેશ જી, જે પ્રમાણે ચાર્ટ્સ પર આપણે નજર નાખીએ તો ઓવરઓલ આપણે ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ છે તો જે પ્રમાણે નજર નાખીએ છીએ કે ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ છે બ્રિજ થતા જોવા મળી રહ્યા છે. તો હાલ પૂરતું આપણે આઈઆઈએફએલ જે 361 છે એને આપણે અવોઇડ કરવો જોઈએ.
ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે, પર્ટિક્યુલરલી સ્ટોક પર આ પ્રમાણે એક્શન પોસિબલ છે. નેક્સ્ટ સ્ટોક સર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લઈએ, બીકોઝ નંબર્સનું રિએક્શન ઓલરેડી તમે આ ઇન્ડસ્ટ્રીની એક કંપની સિલેક્ટ કરી છે, તો બાલકૃષ્ણના ચાર્ટ કેવા લાગે એ જોઈ લઈએ. આવક 26.9% વધી છે, નફો 52.8% વધ્યો છે, એબિટા સરસ વધ્યા છે અને માર્જિન પણ વધ્યા છે. અચ્છા, એક ઓબ્ઝર્વેશન પણ સાથે મારે શેર કરવું છે સર. અપોલોના નંબર્સ એટલા કંઈ ખાસ નહોતા આવ્યા અને પછી રિએક્શન સ્ટોકે આપેલું. તમે સીએટ પસંદ કર્યો છે, બાલકૃષ્ણના ચાર્ટ તમને કેવા લાગે? બીકોઝ નંબર્સ સારા આવ્યા છે, અપોલોના નંબર્સ ખરાબ આવ્યા હતા સર. જી, બાલકૃષ્ણના ચાર્ટ્સ પર આપણે નજર નાખીએ તો ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બ્રેક થતા જોવા મળ્યો હતો લગભગ 3090 પાસે, અને ક્લોઝિંગ આપણે જોયો હતો 3058. તો જે પ્રમાણે નંબર્સ આજે જોવા મળી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે નીચેથી આપણને બાઉન્સ જોવા મળી શકે છે. ઓલરેડી જે ન્યૂઝનું જે આપણે જે રિઝલ્ટ્સના જે ન્યૂઝ જોવા મળ્યા છે એનું જે ચાર્ટ્સની ઉપર આપણને પ્રત્યેગાથી એક રિએક્શન જોવા ઓલરેડી મળી ચૂક્યું છે. તો મારી જે પસંદગી છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીની અંદર એ નીચે ઘટાડે બાઇંગની છે. સ્ટ્રોંગ આપણે જોઈએ છે કે 3060 પાસે ક્લોઝિંગ છે, 3000નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચે જોવા મળી રહ્યો છે. ઉપરમાં કાઉન્ટરમાં આપણે જે લક્ષ્યાંકની વાત કરીએ તો શોર્ટ ટર્મની અંદર 3200 સુધીના લક્ષ્યાંક પણ પોસિબલ છે. તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં પણ એક બાઇંગની સલાહ બની રહે છે. ખરીદવું જોઈએ ડેફિનેટલી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના પણ ચાર્ટ સારા જ લાગી રહ્યા છે, અને અપોલો સિવાય આમ તો જો કે આપણે સીએટની પણ વાત કરી, સર એપિક તરીકે આપણને ડિસ્કસ કરેલું જ છે, તો સીએટ બાલકૃષ્ણ બંને સારા લાગી રહ્યા છે. નજર તમારે રાખવાની રહેશે આ બંને જ કાઉન્ટર્સ પર. આગળ વધીએ. પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ બસ અડધો 1 મિનિટની અંદર આપણા સ્ક્રીન પર આવતું જોવા મળશે. 5%નો ઘટાડો બતાવે છે. 24300 તમારું ક્લોઝનું લેવલ હતું, 24367, એટલે કે 40-50 પોઈન્ટ આસપાસ અત્યારે ફિલહાલ 300-324 આસપાસ જો સેટલ થતા આવી રહ્યા છીએ. મામૂલી ઘટાડાના 41 પોઈન્ટ આસપાસના ઘટાડાના ઇન્ડિકેશન્સ અત્યારે ફિલહાલ બની રહ્યા છે, અને સેન્સેક્સ પણ કંઈક 0.5% આસપાસ, એટલે કે અત્યારે ફિલહાલ થોડો સમય લાગી ચૂક્યો છે, અને સેન્સેક્સ 0.5% નીચે છે, પણ નિફ્ટી 0.20% નીચે છે, 24320. બેંક નિફ્ટી સેટલ થયો છે 50400 પર. આપણે જે રીતે વાત કરી હતી બહુ મહત્વની જગ્યા પર છે, ધ્યાન રાખવાનું રહેશે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો તો મિડ કેપ 5% નીચે છે મામૂલી, અને સ્મોલ કેપ થોડો જ નીચે છે, શરૂઆતી પરિસ્થિતિ નથી. સો હા, આપણને જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ હતા તે પ્રમાણે થોડો ઘટાડો જરૂર જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ સિરીઝની જે અત્યારે સુધીમાં શરૂઆત સારી થઈ હતી, ત્યારબાદ મામૂલી વેચવાલીના ઇન્ડિકેશન સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ પરિસ્થિતિ ધ્યાન પર રાખીશું. તો માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. આગળ સેક્ટર સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરવી છે, પણ એક ફટાફટ બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ સેક્ટર સ્પેસિફિક જે સેટલમેન્ટ થયા છે તેના પર નજર કરીએ. સૌથી વધારે કયું સેક્ટર રિએક્ટ કરી રહ્યું છે? મેટલ 0.5% નીચે છે અત્યારે ફિલહાલ. મેટલમાં ફરી એકવાર થોડી વેચવાલીના સંકેત શરૂઆતી બન્યા છે. પછી એનર્જી સ્પેસમાં 0.5%ની વેચવાલી છે, નિફ્ટી મીડિયામાં 0.5%, એફએમસીજીમાં 0.5%, અને એક માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે જેમાં થોડી મજબૂતીના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. આવું નિફ્ટીનું સેટલમેન્ટ એક વખત જોઈ લઈએ. કયા પ્રકારની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે નિફ્ટીના અપડેટ હાઈઝ જોઈએ, સારી મજબૂતી એક્સિસ બેંકમાં જે 5%, હીરો મોટોકોર્પ, બાકી સ્ટોક્સ બધા નર્વસ છે. અદાણી એન્ટરપ્રાઇઝ જુઓ આજે પણ ફરી એકવાર રિએક્ટ થઈ રહ્યો છે. અદાણી પોર્ટમાં પણ તમને 2-2.5%ની વેચવાલી, 0.5%ની વેચવાલી તમને અદાણી એન્ટરપ્રાઇઝમાં. એટલે આજે હિન્દનબર્ગે ફરી એકવાર જે છે તે ખાસ આક્ષેપો કર્યા, તેના કારણે અદાણી ગ્રુપમાં થોડી શરૂઆતી રિએક્શન તમને જોવા મળી રહ્યું છે. લેટ્સ સી આગળ શું થાય છે. પાવર ગ્રીડ 0.5% નીચે, ટાટા કન્ઝ્યુમર, આઈટીસી, ડિફેન્સિવ સ્ટોક્સ નીચે છે. ઇનફેક્ટ ડિફેન્સિવ આઈટીસી 0.5% નીચે, એશિયન પેઇન્ટ્સ 0.5% નીચે, આઈશર મોટર્સ જોવાનું રહેશે. અચ્છા, અદાણી એન્ટરપ્રાઇઝ પર યજ્ઞેશ તમારું રિએક્શન લઈ લઈએ. 0.3% નીચે 3100 પર ખુલી રહ્યો છે. ફરી એકવાર જે હિન્દનબર્ગ તરફથી આક્ષેપો આવ્યા તેના કારણે અદાણી ગ્રુપમાં શરૂઆતી સેલિંગ છે. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે? અદાણી એન્ટરપ્રાઇઝ, ઇનફેક્ટ અદાણી પોર્ટની પણ સાથે વાત કરી લે, બીકોઝ નિફ્ટીની બંને આ કંપનીઓ છે કે જે અત્યારે ટોપ લૂઝિંગ કાઉન્ટર બનતા જોવા મળી રહ્યા છે પ્રી ઓપનિંગમાં. યજ્ઞેશ, અદાણી એન્ટરપ્રાઇઝને આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટલી જે લેવલ્સ વાત કરીએ તો 3250 પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું હતું. લગભગ લાસ્ટ સેશનમાં, લાસ્ટ વીકની અંદર અને લાસ્ટ વીકની અંદર બંને વીકમાં આપણે 3250ના લેવલને રીટેસ્ટ કર્યા છે, પરંતુ કોઈ બ્રેકઆઉટ અને ક્લોઝિંગ જોવા નહોતું મળ્યું. અને વોલ્યુમમાં પણ જે લાસ્ટ ટાઈમ જે ટેસ્ટ કર્યું છે લાસ્ટ વીકની અંદર 3250, વોલ્યુમ પણ ઘટતા જોવા મળ્યા હતા, અને રિવર્સલ પેટર્ન્સ પણ ફોર્મ થતા જોવા મળી છે.
તો ઓવરઓલ એક ઘટાડો પોસિબલ હતો અને આજે આપણને એક ન્યૂઝ બેઝ આની અંદર સારું રિએક્શન જોવા મળી શકે છે. હવે નીચે સપોર્ટની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી 2970 2950 આ લેવલ છે કે જ્યાંથી આપણે એક નીચેથી રેલી જોઈ હતી આપણે લાસ્ટ મહિનાની અંદર જુલાઈ મહિનામાં. તો આ એક 2950 2970 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ લેવલ્સ અગર અદાણી એન્ટરપ્રાઇઝમાં જોવા મળે તો એક ઇમ્પોર્ટન્ટ આપણે બાઇંગ માટે પણ પ્લાન કરી શકીએ છીએ. કારણ કે આપણે જે લાસ્ટ 4 જૂને જે રિઝલ્ટ વખતે પણ રિએક્શન જોયું હતું એ સપોર્ટ પણ ત્યાં જ બની રહ્યો છે. તો મારું એવું માનવું છે કે અદાણી એન્ટરપ્રાઇઝમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ જો નીચે ઓપોર્ચ્યુનિટી છે, રિવર્સલ જોવા મળે છે સપોર્ટ લેવલ પર, તો આપણે અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ એક બાયની પોઝિશન બનાવી શકીએ છીએ. નેક્સ્ટ કાઉન્ટર છે અદાણી પોર્ટ. એની પર પણ આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટલી બહુ સ્ટ્રોંગ કાઉન્ટર જણાઈ રહ્યું હતું. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે લોંગ આપણે અપટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. 50 દિવસની મૂવિંગ એવરેજથી કન્ટિન્યુઅસલી સપોર્ટ પણ આપણે જોયો હતો અને જે 4 જૂના રિઝલ્ટ્સ આપણે જોયા હતા ત્યારે પણ જે નીચે ઘટાડો જોયો હતો આપણે 50 દિવસની મૂવિંગ એવરેજને સસ્ટેન કરી હતી અને ફરીથી આપણે એક અપટ્રેન્ડ રિઝ્યુમ કર્યો હતો. કાઉન્ટર ઘણું સ્ટ્રોંગ અપટ્રેન્ડની અંદર જણાઈ રહ્યું છે. આજે આપણે જે ન્યૂઝ બેઝ આની અંદર ઘટાડો જોવા ડેફિનેટલી મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો 1420 1450 આ લેવલ છે કે અદાણી પોર્ટની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ અને અહીંયા કોઈ પણ રિવર્સલ મળે છે આપણને કે એની ઉપર ક્લોઝિંગ મળે છે આ લેવલ્સ પર, તો આપણે બાય માટે પણ પ્લાન કરી શકીએ છીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, આ તે બધા પર આપણે નજર કરી લીધી. ફોકસ રાખવાનું રહેશે. આવો આગળ વધીએ અને હવે ખાસ જ્યારે મેટલ સ્ટોક્સ થોડા રિએક્ટ કરી રહ્યા છે. નિફ્ટી મેટલ પર યજ્ઞેશ તમારું એક રિએક્શન લઈ લઈએ, બિકોઝ 0.5% નીચે છે નિફ્ટી મેટલ. આજે સૌથી વધારે ઘટાડો અહીંયા છે. ઇન્ડેક્સ 8,970 પર છે અને સ્ટોક સ્પેસિફિક પણ તમે જુઓ તો ઓબ્વિયસલી અદાણી ગ્રુપની કંપનીનું રિએક્શન છે એટલે મેટલમાં આવે એટલા માટે થઈને થોડું અહીંયા અસર આવતી જોવા મળી રહી છે, એટલે ઇન્ડેક્સને થોડી અસર છે. કોઈ કોન્ટ્રા વ્યૂ ઇન્ડેક્સ પર? મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે જે ડેલી ટાઈમ ફ્રેમ પર ઓલરેડી એક શોર્ટ ટર્મમાં ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળ્યો હતો. આપણે લાસ્ટ ટાઈમ શોમાં ડિસ્કસ કર્યું હતું કે મેટલ એક વીક જણાઈ રહ્યા છે અને આપણે લાસ્ટ વીકમાં પણ સારો એવો ઘટાડો જોયો હતો. કન્ટિન્યુઅસલી જ્યારે રેઝિસ્ટન્સ પર આવે છે ઇન્ડેક્સની વાત કરીએ તો 9150 9170 ત્યાંથી આપણને ઘટાડો જ જોવા મળે છે. તો ઉછાળો આ કાઉન્ટરમાં આપણે સેક્ટર્સની અંદર જે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઉછાળો જોવા મળે છે મેટલ સ્પેસમાં, તો એને એક આપણે સેલ ઓન રાઇઝ તરીકે લઈ શકીએ. સેલ ઓન રાઇઝની રણનીતિ અહીંયા તમને ખાસ બનતી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ પર અત્યારે ફિલહાલ નર્વસનેસ જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક આરતી ઇન્ડસ્ટ્રીઝ પર એક વખત નજર કરો સર, બિકોઝ અહીંયા પણ રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ફિલહાલ જે છે તે 2.25% ઉપર. નંબર્સ પણ તમે જુઓ તો સારા છે. આવક વધી, નફો 96% વધ્યો, એબીટા 52% વધ્યા, માર્જિનમાં સુધારો, ઓવરઓલ નંબર સારા છે. સ્ટોક 2.25% ઉપર 765 પર ખુલવા જઈ રહ્યો છે આરતી ઇન્ડસ્ટ્રીઝ. સર, આરતી ઇન્ડસ્ટ્રીમાં એક ઇમ્પોર્ટન્ટ ચાર્ટ ફોર્મેશન જોવા મળ્યું છે. પેટર્ન ફોર્મેશન છે, કપ પેટર્નની ફોર્મેશન જોવા મળે છે કપની અંદર અને એની નેકલાઇન લગભગ 760 770 પાસે જોવા મળી છે. આજના સેશનમાં મને એવું લાગે છે કે ઉપર સાઈડ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ શો કરી રહ્યા છે. મારો વ્યૂ આની અંદર પોઝિટિવ છે. બાઇંગની સલાહ છે. નીચેમાં 730 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે અને ઉપરમાં 820 સુધીના લક્ષ્યાંક આરતી ઇન્ડસ્ટ્રીઝમાં પોસિબલ છે. 820 આગળ જતા એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝ સારો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ, ઘટાડા સાથે દિવસની શરૂઆત થતી આપણી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 50300 તોડી ચૂક્યું છે. નિફ્ટી 24300 ને નીચે અત્યારે ફિલહાલ શરૂઆતી પ્રાઇમરી રિએક્શન તમને આવતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. તો નજર રાખો, ભારતીય માર્કેટ્સમાં શરૂઆતી રિએક્શન તો ઘટાડા સાથેનું જ તમને આવતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી અટકવાની કોશિશ તો કરે છે પણ હજુ તો સો ફાર લોઝ બનતા જઈ રહ્યા છે. આપણે 250 તોડવાની કોશિશ હવે નિફ્ટીમાં કરી રહ્યા છીએ અને બેંક નિફ્ટીમાં પણ તમે જુઓ તો અહીંયા પણ 50-200 આસપાસ હવે આવી ચૂક્યા છીએ. સો શરૂઆતી નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં. વિક્સ તમને શરૂઆતી અત્યારે થોડો ઘટાડો બતાવે છે. જોઈએ મિડ કેપ સ્મોલ કેપ નજર કરો, વેચવાલી વધી રહી છે. 0.5% આસપાસની વેચવાલી તમને મિડ કેપમાં જોવા મળશે. સ્મોલ કેપમાં પણ 0.5% આસપાસની વેચવાલીના સંકેતો બની રહ્યા છે અને નિફ્ટી ફરી એકવાર રીક્લેમ કરવાની કોશિશ કરે છે 24300. આજે 24400નું લેવલ બહુ મહત્વનું છે, નજર રાખીશું. બેંક નિફ્ટી અત્યારે શરૂઆતી રિએક્શન તો છે, હવે જોઈએ શું થાય છે. આગળની પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આવો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ હું તમને જણાવી દઉં ફટાફટ. અત્યારે ફિલહાલ જે રીતે શરૂઆતી આપણે વાત કરી હતી, તમને ટોપ લૂઝર્સમાં જોવા મળશે અદાણી એન્ટરપ્રાઇઝ ફર્ધર સેલિંગ 3% નીચે સ્ટોક અત્યારે લોઝ બનાવી રહ્યો છે. આજના લો બન્યા છે 3059ના, ત્યાંથી થોડો રિકવર થયો છે. લેટ્સ સી પછી શું થાય છે. અદાણી પોર્ટ અહીંયા પણ 3%થી વધુની વેચવાલી. આજના લો બની ગયા છે 1480 આસપાસ, અત્યારે
ત્યાં જ આગળ છે સ્ટોક. SBIમાં ફર્ધર વેચવાલી છે 1% આસપાસ. પાવર ગ્રીડની અંદર તમે જુઓ તો 1.25% આસપાસની વેચવાલી છે. SBI લાઈફ તમને 0.5% નીચે જોવા મળે છે. ટાટા સ્ટીલમાં થોડી વેચવાલી સામે ખરીદદારી. અગેન ONGC જબરદસ્ત ક્યાં ચાર્ટ્સ લઈને જાય છે તમે જુઓ જરા. 0.5% આસપાસની ખરીદદારી ફરી એકવાર. ગ્રેસિમ તમે જુઓ 0.5% આસપાસની ખરીદદારી અહીંયા છે. સન ફાર્મા, ઇન્ફોસિસ આ બધા જ સ્ટોક્સમાં થોડી ખરીદદારી આવવા લાગી છે. ઇવન ટેક મહિન્દ્રા પણ હવે રિકવર થતો જોવા મળી રહ્યો છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. મિડ કેપ સ્મોલ કેપ થોડું વધારે રિએક્ટ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ, પણ નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 24,250 આસપાસથી થોડું સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. સો ફાર હજુ કોઈ સફળતા તો નથી મળી, બટ લેટ્સ સી. રિએક્શન લઈ લઈએ. યજ્ઞેશ, ભારતીય માર્કેટ્સના ઓપનિંગ કઈ રીતે જુઓ છો? મિડ કેપ સ્મોલ કેપની પણ સાથે વાત કરી લઈએ, બીકોઝ ઘટાડા સાથે જ ભારતીય માર્કેટ્સની શરૂઆત થઈ છે. જે આપણે જે પ્રમાણે શો સ્ટાર્ટ થયો ત્યારે આપણે ડિસ્કસ કર્યું કે આપણને નીચે એક ઘટાડો એક જર્ક જોવા મળી શકે છે, જે પ્રમાણે ન્યૂઝ હતા માર્કેટમાં. મને એવું લાગે છે કે હજુ પણ જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે બ્રીચ નથી થયા. નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી 24,200 24,250 આ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. જ્યાં સુધી આ સસ્ટેન છે મારો વ્યૂ પોઝિટિવ રહેશે. સેમ બેંક નિફ્ટીમાં પણ છે કે 50,500 પાસે એક હર્ડલ હતું, ત્યાંથી આપણે થોડી નીચે ઘટાડો જોયો છે. ઇમ્પોર્ટન્ટલી વાત કરીએ તો 50,200 50,300 આ લાસ્ટ આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો ત્યાં જ આપણને બિલ્ટઅપ જોવા મળ્યું હતું. તો ડેફિનેટલી આ લેવલ્સ પ્રોટેક્ટ કરવાની બેંક નિફ્ટીમાં પણ આપણને જોવા મળી શકે છે. તો વ્યૂ હજુ પણ પોઝિટિવ છે. અગર નીચે ઘટાડો જોવા મળે છે તો બાઇંગની એક રણનીતિ રાખવી જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ પણ અત્યારે ફિલહાલ તો થોડું અત્યારે વેચવાલીના જ સંકેત બનતા જોવા મળી રહ્યા છે. તો આજે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. ક્વિક બ્રેક લઈશું. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે તેની ચર્ચા કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં ક્લિયરલી જોવા મળી રહી છે. તેજી નથી કરવી, મંદી અટકાવવાની કોશિશ જરૂર થઈ રહી છે, પણ તેજી નથી કરવી. અત્યારે તો એવી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીને જે કરો ક્લિયરલી નર્વસ. 50,200 તોડવાની કોશિશ થઈ રહી છે. બહુ મહત્વપૂર્ણ સપોર્ટ એરિયા તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે. 49,800ની આપણે વાત કરેલી છે કે એ બહુ મહત્વની જગ્યા, ત્યાં સુધી ન જાય તે વધારે સારું. હવે જોઈએ, એક વખત સપોર્ટ લેવાની કોશિશ કરી તો રહ્યું છે, પછી નજર રાખવાની રહેશે. પણ આવો સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલાં અમારા ધ્યાન પર આવેલો છે આજે સેલો વર્લ્ડ. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે, પણ નંબર્સનું રિએક્શન તમને અહીંયા જોવા મળશે. ઓલમોસ્ટ 2% નીચે છે. 916 થી 901ની રેન્જ બની છે. નંબર્સ જે છે તેનું ખાસ રિએક્શન આવી રહ્યું છે. નફો 7.6% વધ્યો છે. આવક 6.1% વધી છે. થોડા મ્યુટેડ નંબર્સ છે. આમ તેજી જરૂર છે, મતલબ નંબર્સ જરૂર વધ્યા છે, પણ થોડા મ્યુટેડ છે. એવું કંઈ ખાસ એક્સપાન્શન નથી, એટલે કદાચ સ્ટોકમાં થોડું રિએક્શન શરૂઆતી આવી રહ્યું છે. યજ્ઞેશ, રિસેન્ટલી લિસ્ટેડ સેલો વર્લ્ડ 916 થી 901ની આજની રેન્જ બની છે. સો ફાર ચાર્ટ્સ જે કંઈ પણ અવેલેબલ છે કેવા લાગે તમને? શોર્ટ ટર્મ્સની અંદર વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટલી 900 પાસે સપોર્ટ જોવા મળ્યો હતો. લાસ્ટ સ્વિંગ બન્યો હતો, ત્યાંથી જ આજે આપણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. મારું માનવું છે કે 900ની નીચે અગર ઇન્ટ્રાડેમાં સ્ટોક સરકી જાય છે તો નીચે આપણે 875ના લેવલ્સ જોવા મળી શકે છે, અને ઉપર 920નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. તો વ્યૂ ઇન્ટ્રાડે માટે નેગેટિવ છે સેલો વર્લ્ડની. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. યજ્ઞેશ, નેક્સ્ટ સ્ટોક જનરલ ઇન્સ્યોરન્સ પર નજર કરો. GIC નંબર્સ આવ્યા છે. નફો 41.6% વધ્યો. તેમનું ગ્રોસ પ્રીમિયમ રિટર્ન જે છે તે પણ બહુ સરસ વધતું જોવા મળી રહ્યું છે. નેટ પ્રીમિયમ રિટર્ન છે તેમાં પણ સારો સુધારો તમને જોવા મળી રહ્યો છે. પ્લસ નેટ પ્રીમિયમ અર્ન્ડ એટલે કે NPEs જે આપણે જોઈએ તે 16.6% વધ્યા છે. પ્લસ કમિશન પણ તેમનું બહુ સરસ વધ્યું છે. એટલે એકંદરે નંબર્સ સારા છે, પણ સ્ટોક થોડો થાકી ગયો હોય તેવું લાગે છે. આજે 0.5% ઉપર 400નું હર્ડલ એક ફીલ કરી રહ્યો છે સ્ટોક સર અત્યારે. ત્યાંથી નીચે આવ્યો 388 પર. 397ના હાઈ છે આજના. જે ડેફિનેટલી તમે જે જણાવ્યું એ પ્રમાણે સ્ટોકમાં આપણને જ્યારે થકાવટ તો જોવા મળી જ રહી છે. એનું મેજર રીઝન આપણે ચાર્ટ પર નજર નાખીએ તો વીકલી ચાર્ટ પર ડબલ ટોપ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. મોમેન્ટમ પણ વીકલી ચાર્ટ પર લૂઝ થતા જોવા મળી રહ્યું છે. અને ડેઇલી ચાર્ટ પર નજર નાખીએ તો એક્ઝેક્ટલી 400 420 આ પાસે આપણે જોઈએ તો એક ગેપનું પણ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. તો જ્યારે જ્યારે આ કાઉન્ટરમાં ઉપરમાં 400ના લેવલ્સ જોવા મળે તો આપણને કહી શકાય કે ગેપ પાસે એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. તો મારું એવું માનવું છે કે કાઉન્ટરમાં અત્યારે લોંગ અવોઇડ કરવું જોઈએ, કારણ કે એવું લાગી રહ્યું છે કે નીચેમાં આપણે 370 સુધીના લેવલ્સ ટેસ્ટ કરી શકીએ છીએ. તો હાલ પૂરતું લોંગ અવોઇડ કરવું જોઈએ.
ઓકે, લોંગનો અવોઇડનો વ્યૂ બનતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સમાં સેક્ટર સ્પેસિફિક જે આપણે અત્યારે નજર કરી રહ્યા છીએ, સૌથી વધારે વેચવાલી નિફ્ટી મીડિયામાં આવતી જોવા મળી રહી છે. એક વખત નજર કરો, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ પર લગભગ 2% નીચે છે. ઘણી બધી વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળશે. અમુક કોમ્પોનન્ટ્સ પ્લસ તમને અદાણી ગ્રુપના જે સ્ટોક્સ છે તેને કારણે પણ થોડું જોવા મળે. અહીંયાથી ખાસ નેટવર્ક 18માં 3%ની વેચવાલી છે. ખાસ ટીવી 18માં પણ 2.5%ની વેચવાલી. ઝી લગભગ 0.5-0.5% નીચે છે. એક ખાલી ડીબી કોપ 1-8% ઉપર, બાકી બધામાં લગભગ વેચવાલી. ઇનફેક્ટ સન ટીવી સૌથી મોટી વેચવાલી આજે અહીંયા છે. અને પીવીઆર આઇનોક્સ પર નજર કરો તો એકદમ ફ્લેટ તમને હવે જે છે તે ખાસ 1-8% આસપાસ, પીવીઆર આઇનોક્સ પણ નીચે જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ, નજર કરો નિફ્ટી મીડિયા પર આજે તાજી વેચવાલી શરૂ થઈ છે. ઝી સૌથી વધારે સન ટીવી રિએક્ટ કરી રહ્યો છે, ત્યારબાદ નેટવર્ક 18, ટીવી 18 છે, ઝી છે, બધામાં તાજી વેચવાલી આજે જોવા મળી રહી છે. સર, મીડિયા સેક્ટરમાં આપણે જોયું કે લાસ્ટ અમુક દિવસમાં ખાસું મોમેન્ટમ અપસાઇડ ઓલરેડી જોયું છે. જે પ્રમાણે સ્ટોક્સમાં પણ તમે વાત કરી, ઘણા સારા મોમેન્ટમ આપણે જોયા છે. પીવીઆર આઇનોક્સની વાત કરો, ટીવી 18ની વાત કરો, નેટવર્ક 18માં તો સારું એવું મોમેન્ટમ રનઅપ ઓલરેડી જોયું છે. મારા હિસાબે પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ અને અત્યારે નવી લોંગ પોઝિશન આ મીડિયા સેક્ટરમાં અવોઇડ કરવી જોઈએ. સામે તમે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર જુઓ સર. વોલ્ટાસ આજે ખાસ હાઇલાઇટમાં છે. નંબર્સનું રિએક્શન, નંબર્સ પહેલાંનું રિએક્શન ઇનફેક્ટ 9% ઉપર જે સ્ટોક વોલ્ટાસ બહુ જ સરસ મજબૂતી બતાવી રહ્યો છે. અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ પણ લગભગ 0.5% ઉપર છે, જેમાં ડિક્સન ટેક, ટીટીકે પ્રેસ્ટીજ, હેવેલ્સ બધા જ સરસ મજબૂતી બતાવી રહ્યા છે. એક કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ઇન્ડેક્સ જોઈ લો અને વોલ્ટાસની ખાસ વાત કરીએ, 9-9.25% ઉપર ઇનફેક્ટ ડેઝ હાઈ અત્યારે બનાવી રહ્યો છે સ્ટોક. સર જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આપણે જોઈએ તો સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે આપણે લાસ્ટ વીકમાં કન્ટિન્યુઅસલી એક કન્સોલિડેશન જોયું હતું અને એક બેઝ બિલ્ડિંગ જોઈ હતી, લગભગ 33,680, 33,750ની રેન્જમાં. ત્યાંથી આપણે અત્યારે ઉપરની સાઈડ પણ રેન્જ બ્રેક કરીએ છીએ આ ઇન્ડેક્સની અંદર. અને મારું એવું માનવું છે કે આ ઇન્ડેક્સ એક આઉટ પરફોર્મન્સ આપી શકે છે જ્યારે આપણે આપણા માર્કેટ્સમાં ઓવરઓલ ઘટાડો જોવા મળે છે. પર્ટિક્યુલરલી સ્ટોકની વાત કરીએ તો વોલ્ટાસમાં બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ ઘણા સ્ટ્રોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યા છે અને ઉપરમાં રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ 1550 પાસે આપણે ઓલરેડી એકવાર ટેસ્ટ કરી ચૂક્યા છે. મારો વ્યૂ પોઝિટિવ છે ઇન્ડેક્સની અંદર. ઓવરઓલ વોલ્ટાસ સ્ટોકની અંદર પણ લોંગ ઇનિશિએટ કરી શકાય છે. ઉપરમાં આપણને 1580 સુધીના લક્ષ્યાંક વોલ્ટાસની અંદર જોવા મળી શકે છે. નીચેમાં 1520નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે વોલ્ટાસ તમારા માટે થઈને જબરદસ્ત એક્શન પ્લસ સ્ટોક સ્પેસિફિક પણ આપણે વાત કરી, નજરમાં રાખવાનું રહેશે. આવો આગળ વધીએ અને હવે મહત્વપૂર્ણ જે ઇન્ડેક્સ છે, ખાસ પર્ટિક્યુલરલી તમે નિફ્ટીમાં જુઓ અત્યારે જે મોમેન્ટમ આવી રહ્યું છે, સૌથી સારું રિએક્શન ઓએનજીસી જે શરૂઆતમાં વાત કરી હતી. એક વખત ચાર્ટ પર નજર કરો સર, બીકોઝ ઓએનજીસી સતત મજબૂતી બતાવે છે. 334-335ના હાઈ બનાવ્યા આજે. સતત મજબૂતી બાદ ક્યાંય અટકવાની કોશિશ કરશે ઓએનજીસી કે હજુ પણ તેજીના ચાન્સ તમે જુઓ છો અહીંયાથી યજ્ઞેશ? ઓએનજીસીમાં સારું પરફોર્મન્સ આપણે જોયું છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોયો હતો. 20 ડેઝ મૂવિંગ એવરેજ પર આપણે આ એક રાઇઝિંગ સ્લોપ જોવા મળી રહ્યો છે. પરંતુ લાસ્ટ સેશનમાં આપણે જે એનો સ્વિંગ, લાસ્ટ આપણે ઓગસ્ટમાં શરૂઆતમાં જે એક સ્વિંગ હાઈ બન્યો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરશે. લગભગ 345નું લેવલ છે અને અત્યારે સ્ટોક 333 પાસે ટ્રેડ કરી રહ્યો છે. નીચે આપણે એકવાર ઘટાડો પણ જોયો 300 રૂપિયા સુધી, 303 રૂપિયા સુધીનો. ત્યારબાદ આપણે અત્યારે બાઉન્સ જોઈ રહ્યા છીએ. ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે કાઉન્ટર એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે 330-340ની અરાઉન્ડ. તો ઓએનજીસીમાં થોડું કોશિયસ રહેવું જોઈએ અને અગર તમારી લોંગ પોઝિશન હોય તો પ્રોફિટ બુકિંગની સલાહ છે. અધરવાઇઝ આપણે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. નીચેમાં 325નો ટ્રેલિંગ સ્ટોપ લોસ અગર તમારી લોંગ પોઝિશન છે. નવી લોંગ પોઝિશન આપણે નીચે અગર 300ના લેવલ્સ પાસે કોઈ રિવર્સલ જોવા મળે ત્યાં જ આપણે બનાવવી જોઈએ. તો નવી પોઝિશન પછી આ પ્રમાણે ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે, ફોકસ રાખીશું. ઓકે, સમય દીકરો છે રજા લેવાનો. યજ્ઞેશ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે ઘણા બધા સ્ટોક્સમાં આપણે આજે શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો, તમને દિવસની શરૂઆત તો નર્વસનેસ સાથે જ થતી જોવા મળી રહી છે. સો ફાર 50,200 પર બેંક નિફ્ટી અટક્યો છે.
નિફ્ટી પણ તમને અહીંયાથી ખાસ જોવા મળશે, ઓલમોસ્ટ 24,250 આસપાસ અટક્યો છે. દિવસના લોથી અત્યારે 30 પોઈન્ટની મામૂલી રિકવરી છે, કંઈ ખાસ મૂવ નથી પણ નર્વસનેસ છે. વિક્સ તમને અત્યારે જોવા મળે છે 16.56, આપણે 17 સુધીના એન્ટિસિપેશન રાખ્યા છે, હજુ ફર્ધર થોડો વિક્સ વધી શકે છે, ત્યારબાદ કદાચ સપોર્ટ લે માર્કેટ, તેવી પરિસ્થિતિ પણ બની છે. પણ આજનું સેકન્ડ હાફ થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે તેવું આપણને લાગી રહ્યું છે. તો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.